રાજ્ય પોલીસ વડાએ મેટ્રો રેલ સેવાનું નિરીક્ષણ કરી સ્ટેશન પરની સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે આજે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મેટ્રો ટ્રેનમાં સામાન્ય મુસાફરની જેમ સવારી કરીને સમગ્ર રૂટ અને સ્ટેશન પરની સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી. અમદાવાદ અને પાટનગર ગાંધીનગર વચ્ચે રોજબરોજ હજારો નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ મેટ્રોમાં સફર કરે છે. ત્યારે મુસાફરોની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રહે તે હેતુથી આ ઓચિંતું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્ય પોલીસ વડાએ સ્ટેશનો પર એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, CCTV કેમેરાનું નેટવર્ક, મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓનું તૈનાતીનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. મેટ્રો ટ્રેનની સફર આજે બે મુદ્દાઓ છે. આમાં એક તો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કર્યું છે આપણે ઇંધણ બચાવવા માટેનો, એ એક સંદેશો હતો કે જે ઓફિસ ગોઅર્સ છે, વિદ્યાર્થીઓ છે અને વેપારીઓ છે, એ લોકોને વધુ સંખ્યામાં એ લોકોએ મેટ્રો લઈને અને તેમના કાર્યક્ષેત્રો સુધી પહોંચે, એ એક સંદેશો હતો. અને બીજો એક અમારા જે મેટ્રો સ્ટેશનનો જે પોલીસ ફોર્સ છે, મેટ્રો સ્ટેશન માટે એમને સુરક્ષા માટે આપણે બે કંપની પોલીસ ફોર્સ અહીંયા રહે છે, તો એમને પણ આપણે સમીક્ષા કરવા માટે આવેલા છે. તો ખાસ કરીને જે સ્ટેશન્સ છે એમના સાથે કેવી રીતે સહયોગ છે, સંકલન છે, મેટ્રો સ્ટેશનના જે જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર છે તો એમને સાથે પણ આપણે વાતચીત કરી છે અને કેટલા લાઈનો છે, હમણાં કોઈ પોલીસ તરફથી વધુ કંઈ સહકાર જોઈતી હતી એ બાબતમાં પણ ચર્ચા થયેલી છે. અને મને ખૂબ સંતોષ છે કે વધુમાં વધુ પેસેન્જર્સ ત્યાં જોડેલા છે. અને જ્યારે શરૂ થઈ છે મને બતાવવામાં આવ્યું છે કે 2.9 કરોડ જેટલા ટ્રાવેલર્સ હતા અને આ વર્ષે લગભગ 5 કરોડ સુધી પહોંચ્યું છે એન્યુઅલ એવરેજ. તો એ જ બતાવે છે કે જે પ્રિફર્ડ ટ્રાવેલ મોડ ખાસ કરીને અમદાવાદના જે ટ્રાવેલર્સ માટે એ એક પ્રિફર્ડ માધ્યમ છે. તો મારા અનુરોધ છે કે મેટ્રોની ફેસિલિટીઝ વધુમાં વધુ ઉપયોગ કરે અને આવતા દિવસોમાં તમામ વર્ગો, ઓફિસ ગોઅર્સ હોય, સ્ટુડન્ટ્સ હોય, વેપારી હોય, ઇવન ટુરિસ્ટ હોય, તો એમના માટે પણ ખાસ અનુરોધ છે કે મેટ્રો સ્ટેશનની સુવિધા ઉપયોગમાં લો. અને કોઈ પણ તકલીફ હોય, ખાસ કરીને મહિલાઓના સુરક્ષા બાબતમાં હોય અથવા કે મોડી રાતે ટ્રાવેલ કરતા હોય, એવું કોઈ હોય તો અમારે ધ્યાન ઉપર લાવી શકો છો. મને આજે મેટ્રો સ્ટેશનમાં અને રાનીપથી ટ્રાવેલ કર્યું છે, મને ખૂબ સંતોષ છે. અને એમને મેટ્રો સ્ટેશનના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે અને અમારા પોલીસના જે અધિકારીઓ, કર્મચારીઓ છે એ ખૂબ સરાહનીય કામ કરી રહ્યા છે. અને આવતા દિવસોમાં પણ અને આવનારા જે આપણે કોમનવેલ્થ ગેમ્સ છે જે 2030માં થવાની છે, એમને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આપણી કામગીરીનું લઈ જવા માટે અમે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. ગુજરાત પોલીસમાં જે અધિકારીઓ, કર્મચારીઓ છે, લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિ અને ઇન્વેસ્ટિગેશનની દૃષ્ટિએ આપણે એ એક મહત્ત્વનો અંગ છે. અને જ્યાં જરૂર છે ત્યાં વાહનોનો ઉપયોગ કરે અને જ્યાં બચત કરી શકતા હોય તો અવશ્ય આવા જગ્યાઓ પર, આવા ટ્રાવેલ ઉપર એ લોકોએ બચાવી શકે છે. અને ગયા વખતે પણ આપણે અનુરોધ કર્યું છે કે લગભગ અમારે ગુજરાત રાજ્યમાં એક મહિનામાં અમે 40 કરોડ જેટલા ઈંધણ ઉપર આપણે ખર્ચ કરીએ છીએ. એમાં 5 થી 10% પણ આપણે બચાવી શકતા હોય તો પછી 2 કરોડથી વધુ અમે બચાવી શકશું. એ જ માનો અનુરોધ છે.